નમસ્કાર. જે લોકો ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા એમના માટે ખરેખર બહુ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB એ વર્ગ 3 માટે એક મેગા ભરતી બહાર પાડી છે. ચાલો આ શું છે અને કેમ આટલી મોટી તક છે એને જરા વિગતવાર સમજીએ. તો ચાલો સીધા જ વાત કરીએ સૌથી મોટા આંકડાની. કુલ જગ્યાઓ છે 5370. જી હા, આ કોઈ નાની વાત નથી. આટલી બધી જગ્યાઓ એકસાથે. હજારો ઉમેદવારો માટે તો આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કારકિર્દી બનાવવાની. હવે સવાલ એ થાય કે આ 5370 જગ્યાઓ છે શું? તો સમજી લો, આ GSSB દ્વારા વર્ગ 3માં ગ્રુપ એ અને ગ્રુપ બીના પદો માટેની સીધી ભરતી છે. અને સૌથી અગત્યની વાત ખબર છે કઈ છે? આ બધા જ પદો માટે ખાલી એક જ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે. એનાથી આખી પ્રોસેસ કેટલી સરળ થઈ જશે. તો આ જે આખી ભરતી છે ને, એને મુખ્યત્વે 2 ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. ચાલો હવે જોઈએ કે આ બંને ગ્રુપમાં કયા પદો છે અને કેટલી જગ્યાઓ છે. તો આ જગ્યાઓ વહેંચાઈ કેવી રીતે છે? જો, ગ્રુપ એમાં છે 2365 જગ્યાઓ. આ આંકડો પણ નાનો નથી. પણ ગ્રુપ બી, ત્યાં તો એનાથી પણ વધારે છે, પૂરી 3005 જગ્યાઓ. એટલે કે એકદમ સાફ છે કે ભરતીનો મોટો હિસ્સો ગ્રુપ બીમાં જ છે. ચાલો હવે ગ્રુપ એની અંદર જઈએ. અહીં સૌથી મોટો જેકપોટ કયો છે? એ છે મહેસૂલી ક્લાર્ક. એક સાથે 1600 જગ્યાઓ. આના કારણે જ આ પદ સૌથી વધુ આકર્ષક બને છે. એ પછી સિનિયર ક્લાર્કની પણ 503 જગ્યાઓ છે અને સમાજ કલ્યાણ નિરીક્ષકની 125 જગ્યાઓ છે. હવે ગ્રુપ બીની વાત કરીએ. અને અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. આ ગ્રુપમાં મુખ્યત્વે બસ એક જ પદ પર ફોકસ છે અને એ છે જુનિયર ક્લર્ક. અને જગ્યાઓ કેટલી? પૂરી 3005. વિચારો, એક જ પદ માટે આટલી બધી ભરતી. આનાથી ઘણા ઉમેદવારો માટે આ એક ક્લિયર ટાર્ગેટ બની જશે. ભલે સ્પર્ધાત્મક હોય, પણ આટલી બધી જગ્યાઓને કારણે આ એક મોટી તક પણ બની જાય છે. ચાલો, જગ્યાઓ વિશે તો બધી વાત થઈ ગઈ, પણ હવે સૌથી અગત્યનો સવાલ: અરજી કઈ રીતે કરવાની અને કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે? તો હવે એની જ વિગતો પર આવીએ. જુઓ, ઓનલાઈન ફોર્મ ભરવા બેસીએ એ પહેલાંની તૈયારી બહુ જ જરૂરી છે. જાહેરાતમાં સાફ લખ્યું છે કે શૈક્ષણિક લાયકાત હોય, ઉંમરનો પુરાવો હોય, જાતિનું પ્રમાણપત્ર હોય કે બીજા કોઈપણ જરૂરી ડોક્યુમેન્ટ્સ, આ બધું જ ઓરિજિનલ, અસલ તમારી પાસે તૈયાર હોવું જોઈએ. કેમ? જેથી ફોર્મ ભરતી વખતે એક પણ ભૂલ ન થાય. અને આ વાતને જરા પણ હળવાશથી ન લેતા. આ જે વાક્ય છે એ સીધું GSSBની જાહેરાતમાંથી જ છે. અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી રદ થવાપાત્ર બને છે. મતલબ કે એક નાનકડી ભૂલ, ખોટી માહિતી અને આખી મહેનત પર પાણી ફરી વળે. એટલે એક વિગત 2 વાર ચકાસીને જ ભરવી. તો પછી અરજી કરવાની સાચી રીત કઈ છે? ચાલો આખી પ્રોસેસને એકદમ સરળ સ્ટેપ્સમાં સમજી લઈએ. આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સ્ટેપ 1, તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને તમારી પાસે રાખો. સ્ટેપ 2, ઓજાસ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ખોલો. અને સ્ટેપ 3, તમારા ડોક્યુમેન્ટ્સમાં જે વિગતો છે એ જ પ્રમાણે ધ્યાનથી ઓનલાઈન ફોર્મ ભરો. બસ આટલું જ. અને હા, અરજી કરવા માટેની એક અને માત્ર એક જ ઓફિશિયલ વેબસાઇટ છે, ojas.gujarat.gujarat.gov.in. આ એડ્રેસ બરાબર નોંધી લેજો. બીજે ક્યાંયથી પણ અરજી કરવાની કોશિશ ન કરતા. ચાલો હવે સૌથી છેલ્લી પણ સૌથી કામની વાત પર આવીએ: તારીખો. આ તારીખો ભૂલાવી ન જોઈએ, કેમ કે સમય નીકળી ગયા પછી કંઈ નહીં થાય. તો તારીખો બરાબર નોંધી લો. ફોર્મ ભરવાનું શરૂ થશે 5 ફેબ્રુઆરી 2026 બપોરે 2 વાગ્યાથી અને છેલ્લી તારીખ છે 20 ફેબ્રુઆરી 2026 રાત્રે 11:59 સુધી. પણ મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ ન જોતા બને એટલું જલ્દી ફોર્મ ભરી દેજો. તો 5370 જગ્યાઓ, કયા પદો છે, એની સ્પષ્ટતા અને અરજી કઈ રીતે કરવી એની આખી પ્રક્રિયા, બધી જ માહિતી હવે આપણી પાસે છે. સાચે જ આ એક જબરદસ્ત તક છે. હવે સવાલ બસ એક જ છે: આ તકને ઝડપી લેવા માટેની તૈયારી શરૂ કરી કે નહીં?